ગાંધીનગર અને સાબરકાંઠા જિલ્લાના 815 કરોડથી વધુના વિકાસ કામોના લોકાર્પણ ખાતમુહૂર્ત કરાયા। માણસા તાલુકાના ચરાળા ગામે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ વર્ચ્યુઅલી જોડાયા। માણસા તાલુકાના 658 કરોડથી વધુના વિકાસ કામોના લોકાર્પણ ખાતમુહૂર્ત કરાયા। કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે વર્ચ્યુઅલી જોડાઈ લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યા, જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ચરાળા ગામે કાર્યક્રમમાં હાજર રહ્યા। મુખ્યત્વે અલુવા સાદરા ઓવરબ્રિજનું લોકાર્પણ, ચરાળા ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ, માણસા ખાતે કમ્યુનિટી હોલનું લોકાર્પણ, બાપુપુરા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું, રઘુવીર ચૌધરી સંસ્કાર ભવન ટ્રસ્ટ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું, જ્યારે મવડી નજીક ગેડ બેરેજ અને રાજપુર બેરેજનું ખાતમુહૂર્ત કરાયું। કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા, પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ધારાસભ્ય જે.એસ. પટેલ, સાબરકાંઠાના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી, જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લા પંચાયત પ્રમુખ, ભાજપ આગેવાનો, હોદ્દેદારો સહિત નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા। મારા ગામના બાપુપુરા ગામનું નામ છે, માણસા તાલુકાનું ગામ છે અને ભારત દેશના યશસ્વી ગૃહપ્રધાન અમિતભાઈ શાહ સાહેબનું બાજુનું ગામ છે, એમના વતનના બાજુનું ગામ છે અને અમે શાહ સાહેબને આજથી 2-1 વર્ષ પહેલાં એક માગણી કરેલી કે સાહેબ અમારે એક આરોગ્ય કેન્દ્રની જરૂર છે, તો સાહેબે નિસંકોચ અમને આરોગ્ય કેન્દ્ર ફાળવી આપેલું અને આરોગ્ય કેન્દ્ર બાપુપુરામાં કાર્યરત થઈ ગયું છે અને આજે એનું ઓપનિંગ છે। ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને આરોગ્ય પ્રધાન પ્રફુલ્લ પાનસેરિયા સાહેબ આવી અને આનું ઓપનિંગ કરશે અને વર્ચ્યુઅલ ઓપનિંગ અમિત શાહ સાહેબ દિલ્હીથી જોડાવાના છે। રિપોર્ટર હરેશ ઠાકોર, માણસા।